ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે ખેતર બેતરમાં જઈએ એ થોડી સાર બાર લઈ લઈએ એ વળી પાછા અમારા હાળો પાછા કીધું હું આવું છું અરે આવો હાળો ને આપતા હોય તો વળી અમે પછી એટલા ઘંટા એતમ જતા આવીએ અરે ડોશી હવે યારકી એતમાં જતા આવીએ પછી ચાલ્યું પછી તારા ભાઈ અને આ કોણ મેલ છે બધું તે હોકા પડી એ તો કુલ લઈ જવાનું છે અરે ઓય સોર તને ખબર છે ને ઓય સેવા સોર પાક્યા છે જો બેટા બાતા હા ઓ વાતે નીકળજો ને તમારા નાટક અમે જોયા છે અડેન સોર કોઈ વસ્તુ જોઈ નહીં ઉઠાવવાની રાખી નહીં અલે આ સુધારામાં ગયો છો થોડી બહુ છોડી દીધું યાર શું જોડી કરીએ છીએ આવા તું હું કહેતું હું તે દાડા અઠવાડિયે પહેલા પેણીથી પેલો ગોદડો લઈ આવ્યો તો લે અલે ગોદડો નહીં ક્યારે લે ગોદડો નહીં ચોરી કરી હતી લે આમાં હું અમૂર્તિ ચોરી મજૂરી કર હું સોર પાક્યો છું ડોહા ખાજો મેલ દે ઓનો વિશ્વાસ નહીં આ તો સોર છે એક નંબરનો ઉમરનો તો રોટિયો થઈ ગયો તો હજી સુધરતો નહીં લગી રહે પછી કોઈ વસ્તુ સંપલન ધોકો મેલી જાય તેના નજરમાં ધોકો છે ને ધોકો લઈ જાય એવો માણસ છે સોર એક નંબરનો સોર પાક્યો છે ગામમાં કોઈની વસ્તુ છોડતો નહીં લે હેડથી જલ્દી આવતા રહી કાં પાછો આવે ને પાછું પેલું લઈ જાય કોક આમ તૈયાર થઈ છાટલો તૈયાર થઈ લ્યા શું તૈયાર છું આ લુગડો હવારાનો પહેર્યો છે પણ ગામમાં જવાનું છે ખોણ લાવવાનું છે અટાણું લાવવાનું છે તે જતા હેડો અને પૈસા લીધા પૈસા તો નહીં અમે ચિઠ્ઠી કરે પડશે ડેરીમાંથી તમે બાપા અલ્યા પણ કેટલો એકલા હાથે આમ તું થોડી મજૂરી કરતો હોય તો પકડી પેલું ઉઘર બાજુ આખો દાડો બસ રખડવું છે છોકરો આંગાથી એટલી ખબર નહીં પડતી હેડો ઓમનામ જે પેલું તારું તો માર તાર માથા લેવા જઈ છે ખેતરમાં આવશે 12 વાગે તારું માર તાળું પાછું શું પડ્યું હું ખબર હવે હા તાળું તું હેડ જેવાય મોડું કર્યા વગર હેડ તાળું બાળું કર્યા વગર લે હેડ માં મોડું થાય છે આવું ઘણું મેકશું એ તો ઉગાડવા પડી ચાલ હેડ તાણ હું તાળો શીખર શું મેકિંગ જોશે મારા માને નાટક ના કરતો પછી જોતો જઈ હું ધોકા નાટક કરું તને જે હું લેવું ને એ લઈને શાંતિથી લઈને આવતો હોય છે પછી મારા ત્યાં જે ડેરી મીટિંગ છે એ બેહવાનું છે ના હું તો કાં બોલું તમે પૈસા તમે લીધા ખરા ને? પૈસા લીધા તો આ 12 મહિને આ મારે કોથળો ખોણ લાવવાનું હોય મેં અત્યારે 3 માણ ખોણ લેવાનું તો પૈસા હું મજૂરો કર કે થોડો ઘણો તો મજૂરો કર તમે કરો છો હું હાલ પછી કર્યું ને બધું વિવાહ તારા આ ઉઘાડું ચાલશે ને ચાલ હેડ પડો મારો ખાલી મેઠિયાના ઘર આગળ થઈને નીકળ્યા એટલે મેઠિયો કે સોળ આવ્યો અલે આ સોળી કરવાની તો ગમત સોળી કરવાની હોય પાકા ગમત સોળી કરીએ તો મળી જઈએ ખોટા માર ખાઈને પાછો કે રોટિયા છે તો રોટિયા છે એટલે સોળી કરીએ હાજા હોય તો મજૂરી ના કરો ને ધાન નાટક કરે છે ગમનો મેઠિયો ના માની છો ને એક સોળી કરું એટલે મહિનો નીકળી જાય મહિનામાં એક દાડો ચોરી કરવાની અને એવો હાથ સાફ કરવાનો ને કે ખરેખર આમ જિંદગી સુધરે તો સુધરે પણ દિવસ સુધરી જાય મહિનો સુધરી જાય ના માની છો ને બધો ઘેર ચોરી કરીશ પણ હવે વાઘા ગોમમાં એક માથા ભાડે માણસ છે એના ઘેર હાથ સાફ કરવો પડશે કડવાના ઘેર હાથ સાફ કરવો પડશે ગમે થાય ભલે કડવો મોસા બેઠો હોય ને તો મોસાના 4 પાયા ખેંચી લઉં કડવાને ખબર ના પડે એ રીતનો હું સોર છું આ ક્રિસ પિક્ચરમાં તો હું સોરી કરીશ એવી સોરી કરી નાખું હું તાને હું વળી હાથ મારવો પડે રેર પાડવી પડશે કડવાના ઘેર મ્યુઝિક વાળા મેળ આવે મારી માની છો હે ને ના સોરી તો કરવી પડે કે ભાઈ સોરી કરે તો મેળ આવે કોઈ દેખાતું થતા નહીં ભાઈ કડવાના ઘેર હાથમાં નક્કી કરી તું એટલે સોરી કરવી એટલે તો મારા ડાબા હાથનો ખેલ છે
પગલો પડ્યો નહીં સંપલ પગલો કાઢી જઈએ તો હા દાદા મજામાં વાઘો સોરી કરે એટલે વાત પૂરી થઈ ગઈ સકલા બકલો બંધ કરવું નહીં બાયડું બંધ કરવું નહીં ઓહો ઘડિયાળ મારા હો નાની બીજું બધું હું તિજોરી મેલ્યું છે હા તાણ થતા નહીં વેટી કરવાના ઘેર તો ઘણું હોનું છે ભાઈ બાયડું તેલ પીવા જેવું બંધ કરવું જ નહીં ના પાડી તો ખબર ના પડે કે હંગાથી અડવાનું મારી ઘર ખુલ્લું છે બાપા ઘર ખુલ્લું છે મારી માની સગન હોય 100% ઘરમાં છોડ પડે ઉભો રે લ્યા વાઘુબા છે વાઘુબા અરે બાપા બાપા આ તો પેલા વાઘુબા છે ગોમના ચોર પેલા ગોમો છે મારી માની સગન આ તો ગોમનો કાઢી નાખેલો છોડ થા દોડ આ બુનિયા તો કે નહીં બોલ ઓ બોલ હા ભાઈ આયા તમે ઓવા સોને બની જા એ અંદર છે અલે આ કાન નતા અરે ભાઈ તો કરવા લાયા તા તમે તે બુન ખાવા તો ઘણા મહિને આવે લાવવું તો પડે તા અલે હોબરો છો ખટાજી સમજી આવ શાંતિ નાની એકલા તમે કેમ હું આવું છું આવા થોડું પેલું સાધનમાં આવતો તો કે આ પંચર પડ્યું તે જીપાળ કે પંચર કરીને આપણે જઈએ શાંતિથી હું કે કશો વાંધો નહીં કોણ તમે ચાવા બનાવો અમે હા તે હા બેવ ખાટરે સારું કહીએ તો સોયલા બે ગયો બે ભણ સોય કોણ બી શાંતિ હા બીજું શાંતિ કોણ પાલી ગયા હા બધું પાલી જાય જો આ ગરમી છે પણ કાટાજી ના જબર તડકો પડે છે જબર ચાલ છે આ ઉનાળાનું તો નહીં પોતરો તો એટલે નેસાથી વાયરો અડકા બાજરી છે આ બાજુ આવો તો બાજરી તો હારી છે એવું છે થક 50-60 માં તો થ બાજરી ઘણા સમય આયા તમે તો ખાસા સમય કે આયા આ બાજુ લમણો કરે તમાર ગુંડાઈ હા હા બધું કોમમાં ભરાઈ ગયા હતા ઓ વાહ મેં એ કરી થોડી બાજરી જ કરી છે કરી દે હારી છે ઓ હારી હવે લઈ રહેવાની પેલો ભૂન બગાડ ના વળી અરે હારું અત્યારે તો સીઝન જો કેવું થઈ છે વાતાવરણ એવું છે એટલે વરસાદ લોહી પી જાય છે એટલે આ શું કરે હા શ્યાબાનું છે તમે બી આવું પેલું શ્યાનું કરાવું હો સારું હા શું કીધું અને શ્યામાં ઓછી ખોટ ના ખાવજો ઓ તમારે ડાયાબિટીસ છે ને ઓહો. હા હો હાલ જ માં આવું હા હગા હાઉ મેરે દૂધો બાપ પિક્ચર જેવું થયું છે બરાબર મારી ભૂરા જેવું નહીં ભાઈ બાપા છેલ્લા જાય વાઘુબા છેલ્લા જાય આ બેઠો ને મારે માણી સગન ઘરમાં છોડી કરીને જો કે મેઠાના ઘરે અહીં છો ખાટલામાં ઢાળીને બેસી ગયો છે બેઠો છે પકડ જા મારા ઘરમાં છોડી મને દાડા દીવા ચોરી કરવાની છે તારા દિવસ બે ખાલે બે જણા ખાલે હાગો કે ગોમનો થઈને હાગો કે લે આગળ રવા દે લે ગોમનો થઈને હાગો કે લે આગળ રવા દે લે ગોમનો કઈ હાગો કે લે આગળ રવા દે કે મારા ઘરમાં છોડી ભાઈ હું છું આગળ મારા ઘરમાં છોડી ચોરી કરે ના ઓલા આગળ ગોમમાં કરતો હોય તો આખા રાડ છે તમારી ઓલે હગા હું છું છે લે આખા ગોમમાં તારી રાડ છે ઈ તો હગા હગા કરે આલું તને મોનો ફોન નહીં આલું તને બનાવ તો પોલીસ ને બનાવજે પોલીસ ને બનાવજે બાપા રે બનાવે તો દાગીના બનાવજે પોલીસ ને બનાવજે પણ આ કળવાન ના બનાવતો એ છોકરા તમે હાથ છો ઉપાડો છો તમે હું છું છે પેલા હું કહું હું થયું ચોરી કરી નાખો તો નાખો તો માણસ કોને આ માણસ એટલે આ તો છોથી ચોરી કરી નાખો આ વાગલો એ આ વાઘલો ચોરી કરી નાખો આખા ગામમાં ચોરી કરી એટલે મારા ત્યાં હું ખાઈનું લેવા રોકીલે કળવા ભાઈ વસ્તુ લીધી છે સાચો બોલો ગમે એવું લીધી એ, છે એ, બધા દાગીના પડે છે. અલે મારી વાતો હોપડો મારા ઘરના બધા દાગીના લઈને નીકળ્યો છે મારા છોકરાને પહેરાવો તો હું દાગીના કઈ મેળે થેલી ભરી નાખો સર થેલી ફડકી લઈ યાર તું મારી વાતો હોપડો આ લે થેલી હતી અલે મારી વાતો હોપડો યાર તાળું નતું મારું ઘરનું મારી વાતો હોપડો યાર કળવા હું તમે તમે હાલ દેશો? મારી વાત હોપડો તમે હાલ દેશો મારી વાત હોપડો પેલા હું હાલી દઉં બસ
હું થયું હું આ કહું. દહીં આપણા તો બેરો છો તારા ઘેર આવીને ચોટી રહ્યો છો એટલે. અલ્યા આ વાઘલો નહીં અમારો હાળો છે ઓનો ખાટોજી છે તમે હું ભલા આદમી ઠોસ ઠોસ કરો છો અને કોઈ વાતે નથી યાર કોણ તો આ તારા નહીં. ભાઈને ઠોસી મારે હું કરે આ તો મારો ભાઈ છે હાલ આઈને બેઠા જ છે તમારો ખાટલા ભાઈ તો છે, ચાય કોનો ભાઈ પીવડાયું નહીં ઓનો ભાઈ છે આવો હગા. અને હા. પણ યાર એવો જેવો નહીં લાગતા ને બરાબર જે પોદા કાઢી નાખ્યા મારા હાળાના આ દાઢીને બાઢી આ જતું રે એક પાવ આખું. વાઘલા જેવું લાગ્યું કે એટલે હા? હું ભલા આદમી કરવા તું યા હું એ તો સોર છે પણ તું થોડું તો જો આમ તમે થોડું જોવો આગા સોરી યાર આઈ આ બરાબર ઠોસો ના આવે. After some time looking the first time I'm sorry યાર. શું કરી યાર મને નહીં આવડતું તો કહું છું કે નહીં બાપા પણ આ યુવાન જેવો નહીં લાગતા કમ્પ્લીટ વાઘલા જેવું લાગે. અલ્યા લાગ તો ખરા કોઈ પણ તમે જોયા જોડે હું ઠોસ ઠોસ કરો છો હાલ યાર હોય થઈને નીકળો મોન વાઈને બેઠા હું કોઈ હીરો મોન જ. એ તો સોર છે હા મારા આ તો ભગત મોણ જ છે યાર ત્રણ ભલા આદમી આવતા કઈ બોલતા નહીં યાર પણ તમે તો આયા એવા કશું બોલવા જ ના મારા ઉપર કારણ? ઉડી જ પડ્યા બે જણા. આવું ના આવું કરશો નહીં યાર દુનિયામાં ઘણા ચહેરા હોય એક શકલ હમ શકલ તાણે ઓ બોન બે બેહા આ એક પાવ તો આમ બધું જતું રહ્યું છે. એ ટીના હા બાપા આ જાયા આ વાઘલા હંતા ઉભો રહે લ્યા. લે આ કાટાજી એ માફ કરજો મારી વાત આપણો તું જજે પેલી ચાલ આવજે એટલે ઈવન થોડો આરામ થાય હું આરામ થાય માતા એક બાજુનો બે પહોળો જતો રહ્યો. પણ વાત તો મારી વાપરો અમારા ગામમાં એક સોર છે વાઘુ કરીને હમ. એ તમારી જેવું જ શકલ છે એટલે એનો સોરનો ત્રાસ છે એટલે તમને એ સમજીને તમને મારે છો એવું નહીં પાછું હો? હારું હેડો કશો શું વાંધો કીધું? નહીં હેડો. હારું હેડો. બેહાડો હું ના સાહેબ. બેવું નહીં હવે. હા ઓવા અને આવા તમારા ગોપમાં મને કદી બોલાવતા ના માર તો એક પાવું બધું જતું રહ્યું અને બેહો શાંતિથી. અલા બેઠા જ નહીં લે મારા હાળો તો જોજે આ મારા હાળો કોક દાડો 600 આવ્યો છે એમાં માર ખાઈ ગયો આ કળવાયો શિકાર બુદ્ધિ છે કે નહીં લ્યા પેલો સોર છે એને માર્યો નહીં અને મારા નિર્દોષ મારા હાળા લેડજો ભાઈ અરે લે પોતાના મન થઈ ગયા ખાવાનું કાઢ્યું છે તે હું ખાવાનું કાઢ્યું નાહી ગયા તારા ભાઈ ચમ તાણે તે જમાનો તો હવારે ઓમ જતાઈ કે મને તો તકલીફ થકી છે તમે તારે ઊભા ના રખાયું અને દવાખાને લઈ જાત ના આપણા એટલે આ પણ ઉભા રહેતો કે પણ હવે નાહી હેડો ગયા ને. તમે એક તોરી ખરેખર આ નિર્દોષ માણસ મારો હાળો મરી ગયો તાણ મિત્રો એટલે હું એ જ કહું છું કે આ જગતમાં હમ શકલ ઘણો હોય એટલે જોયા જોડ્યા હવે કોઈ દાડો કોઈના પર હાથ ના ઉઠાવો પહેલાં વિચારવું પછી હાથ ઉઠાવો અને મારો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતા કોઈ હતી રે નથી અમારી